આ જો મારા કાકાનો છોકરો છે જેનિસ. હાય ગાઈસ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે ફરીવાર આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ચાલો, આપણે દીવાબત્તી થઈ ગયા છે. ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તામાં શું છે તમને બતાવીએ. થોડા બેસી ગયા છે. નાસ્તામાં છે રોટલી ને ચા. તો નાસ્તો કરી લઈએ, પછી આપણે મળીશું. ચાલો, નાસ્તો પણ થઈ ગયો છે અને બધું ઘરનું કામ પણ થઈ ગયું છે. હવે આપણે કોલેજ જવાની તૈયારી કરીએ છીએ. જો બધું નાસ્તાને બધું લઈ લીધું છે. અત્યારે વાગવામાં થયા છે 11:15. એટલે હવે જો આપણે જવાનું છે કોલેજ. ચાલો, આપણે કોલેજ જઈને પછી આપણે મળીશું. હમણાં મારી ફ્રેન્ડ આવે પછી બોલાવવા, પછી આપણે જઈશું. ચાલો, કોલેજ જઈને પછી આપણે મળીશું. બાય. આપણે જો કોલેજથી ઘરે આવી ગયા છીએ. આમ તો ક્યારના આવી ગયા હતા. ચાલો, આપણે એના બાજુમાં થાય છે 7:30. કોલેજ આજે બહુ મજા આવી, ખૂબ મજા આવી. મસ્તી પણ બહુ કરી. આજે લેક્ચર 2 જ હતા અને 2 લેક્ચરમાં થોડીક મસ્તી કરે ટીચરે કરાવી. ચાલો, આપણે હવે દીવાબત્તી કરી લઈએ. ચાલો, તમને બતાવીએ. ચાલો, જો હવે દીવાબત્તી પણ થઈ ગયા છે અને રસોઈમાં શું બનાવ્યું છે તમને બતાવીએ. જો રસોઈમાં શું બનાવ્યું તમને બતાવીએ. જો રસોઈમાં આપણે છે જો લોટ બંધાઈ ગયો છે રોટલીનો, અને આપણે જો ગુવાર બટેકાનું શાક કરવાનું છે, અને જો તેલ મૂકવાનું છે. હવે ચાલો, આપણે ગુવાર બટેકાનું શાક વઘારીએ. આપણે કેવી રીતના વઘારીએ તમને બતાવીએ, તમે જોજો. હવે તેલ નાખીએ છીએ. સરખી રીતના મિક્સ કરી લઈએ. ચાલો, રોટલી આપણે જો શાક થોડા મૂકી દઈશું. લસણવાળી મસ્ત ચટણી નાખીને પછી આપણે કુકર ઢાંકી દઈશું. જો હું સામે મારા કાકાની ઘરે આવી છું. જો મારા કાકાની છોકરી છે ભૂમિ, અને જો અમે જેઠાલાલ જોઈ છે. અટાણે ચાલુ. જો મારા કાકાને તેણે નવું મંદિર લીધું, તમને જો બતાવીએ. જેમાં કાકાનો છોકરો છે. આ જો મારા કાકાનો છોકરો છે જેનિસ. હાય ગાઈસ, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોયું ને, સાંભળો ને, એના બેનના વિડીયોને કેટલો સપોર્ટ કરે છે. ચાલો, હવે આપણે ઘરે જઈએ છીએ. અને જો ઈ સદભાવના સ્કૂલમાં ભણે છે. હમણાં સ્નેહમાં ઇનામ પણ મળ્યા. કેટલા નંબર આવ્યો તારે? મારે જો મારા કાકાનો છોકરો જો કરાટે કરે છે અને સ્કૂલેથી શીખવાડે છે. એ તે કેવી રીતના કરે તમને બતાવે. તમે પણ શીખજો તે કેવી રીતના કરે.
ઓકે. આપણે ચાલો ભગવાનને ભાણું ધરી દઈએ. ચાલો જો આપણે જમવા બેસી ગયા છે. જમવામાં શું છે તમને બતાવીએ. જમવામાં છે ગુવાર બટેકાનું શાક છે, રોટલી છે, કેરી જો પાકી ગઈ છે અને કેરીનું અથાણું છે. ચાલો જમી લઈએ પછી આપણે મળીશું. આપણે જો જમીને કામ કરીને નવરા થઈ ગયા છે. હવે આપણે સુવાની તૈયારી કરીએ છીએ. વિડીયોને એન્ડ પણ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે આવતીકાલે મળશું. ગુડ નાઇટ.